હાય દોસ્તો, આજે હું આવ્યો છું લોકસેવા સદભાવના વૃદ્ધાશ્રમમાં અને આ રહ્યા ભોળાનાથ ભોળા શંભુના દર્શન કરીને આજે આ વિડીયો બનાવું છું. અહીંયા આવીને મને ખરેખર એક અદ્ભુત લાગણી મારી અંદર જન્મી અને હું અહીંયા મેં રોડ પર બોર્ડ ભાળ્યો અને હું આવ્યો. આ વૃદ્ધાશ્રમની અંદર તમને મુલાકાત કરાવું હું, બરાબર. આ મારા અહીંયા કામ કરતા સેવક છે. શું નામ છે તમારું? પિયુષભાઈ સાવલિયા. અહીંયા સેવા કરે છે, સેવાનું કામ કરે છે, એને કોઈ પગાર બગાર નથી મળતો. અને આ છે વૃદ્ધાશ્રમ. જે સંતાનોને એના મા બાપે મોટા કર્યા એ સંતાનો અહીંયા એમને આજે મરવાની હાલતમાં છોડી ગયા છે. જોઈ શકો છો તમે. જો અત્યારે બધા આ લોકો સૂતા છે આ શેડમાં. આ ધોમ ધકતા તડકામાં આજે જે સંતાનો એના મા બાપે મોટા કર્યા એ જ મા બાપ આજે આ ધોમ ધકતા તડકામાં સૂતા છે. આ લોકો ખરેખર બહુ સેવાનું સારું એવું કાર્ય કરે છે. બહુ જ સેવાનું આ લોકો સારું એવું કાર્ય કરે છે. આ લોકો એના મેન ટ્રસ્ટી છે ગુણવંતભાઈ. ગુણવંતભાઈ જ છે ને? શું અટક છે ગુણવંતભાઈની? ગાડિયા ને? ઘાડિયા વિનુભાઈ ઘાડિયા, સોરી ગુણવંતભાઈ ઘાડિયા. ગુણવંતભાઈ ઘાડિયા. કાકા કેવું કામ છે આ વૃદ્ધાશ્રમનું? આ કાકા શું નામ છે કાકા તમારું? ભરતભાઈ. કેવું કામ છે એનું કામકાજ? સરસ છે. સરસ. તમને કેવું લાગ્યું કામકાજ? કેવું છે કામ? સરસ છે ને? તો મિત્રો, મારી તમને એક નમ્ર અપીલ છે, જે મા બાપે તમને મોટા કર્યા છે એ મા બાપને તરછોડો નહીં. ખરેખર જો કે ભગવાન આ દુનિયામાં એવા માણસો મૂકતા જ જાય છે કે જે ખરેખર આવા લોકોની સેવા ચાકરી કરે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે તમને તમારા મા બાપે મોટા કર્યા છે તો તમે તમારા એક સંતાન તરીકે મા બાપની સેવા કરો, બરાબર. આ બીજો રૂમ છે અહીંનો. બધા ભગવાન છે. છે કેમ બાંધ્યો તો? કોણે ખોલ્યો? હા, મેં બાંધ્યો. એટલે ખાસ દોસ્તો અહીંયા સાવલિયાભાઈ આપણે અહીંયા જરીક આનું મેનુ કહી દો. સવાર બપોર અને સાંજનો જે નાસ્તો છે, સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું ભોજન, એનું જરીક મેનુ કહી દો. સવારના 1500 છે. અહીંયા સેવા કરવા માટે તમારે કોઈ જમાડવા હોય આ લોકોને તો સવારના 1500 રૂપિયા છે, બપોરના 4500 છે ને? હા, બપોરના 45 અને 5500. સાંજના 5500. જે કોઈને સેવા પાણીના 500 રાખ્યા છે. ચા પાણીના 500 રૂપિયા રાખેલા છે. જે કોઈને ચા પાણી પાવા હોય અહીંયા 500 રૂપિયા. અને તમારો નંબર બોલો એમાં. બોલો નંબર. એક મિનિટ, નંબર શેર કરે છે. આ એનો નંબર છે, નંબર લખી લ્યો. ગુણવંતભાઈ એમનું નામ છે. 99258. ફરીથી બોલું છું, 99258 99043. હજી એકવાર બોલું છું, 99258 99043. ગુણવંતભાઈ નામ છે. અને આ જે વૃદ્ધાશ્રમ છે તેનું નામ છે શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ.
અને આ જે વૃદ્ધાશ્રમ છે તે હરિઓમ સોસાયટી વ્રજચોક સર્કલથી આગળ સરથાણા પોલીસ ચોકીની પાછળ ખડસદ રોડ પર આવે છે, બરાબર. જો કે હું આ એડ્રેસ નીચે નાખી દઈશ, બરાબર. જે લોકોને આમાં સેવા કરવી હોય, જે લોકોને ભોજન આપવું હોય તે આમાં ભોજન આપી શકે છે અને નાસ્તો આપી શકે, ચા પાણીના આપી શકે છે, બરાબર. આ જે વસ્તુ જે છે આનું તમને કુદરત 3 ગણું કરીને આપશે. ભગવાન આ જે સેવા છે એ વ્યર્થ નથી જવા દેતા. એટલે ખાસ મારી તમને નમ્ર અપીલ છે કે તમે તમારા મા બાપને સાચવો, એમની સેવા કરો, બરાબર. જેને તમને મોટા કર્યા છે આવી રીતે એમને ત્યજી ના દો. જોકે આ લોકો એની પૂરેપૂરી સેવા કરે છે, પૂરેપૂરી સેવા કરે છે અને દિલથી સેવા કરે છે. આ ગુણવંતભાઈ અને આ જે કમ્પાઉન્ડના જે સેવકો છે બધા લોકો, બરાબર. પણ તોય માણસ કોઈ પણ મા બાપ હોય એમને એમના સંતાનો પ્રત્યે લાગણી હોય, સંતાનો પ્રત્યે થોડીક ઉમ્મીદ હોય, બરાબર. એ સ્વાભાવિક છે. એટલે ખાસ તમે તમારા મા બાપની સેવા કરો, અને મા બાપથી મોટા તો કોઈ ભગવાન આ દુનિયામાં છે નહીં, બરાબર. એન્ડ જતાં જતાં આપણે ફરીથી આ સાવલિયાભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ, બરાબર છે. દેખાય છે ને તમને સાવલિયાભાઈ? સાવલિયાભાઈ પછી આ મિત્ર પણ ખાસી મિત તળાવિયા ખાસી એવી સેવા કરે છે અહીંયા. અને આ ભાઈ અહીંયા આશ્રમમાં જ રહે છે, આશ્રમમાં જ રહે છે આ ભાઈ. એટલે ખાસ તમને લોકોને મારી એક નમ્ર અપીલ છે, તમારા મા બાપની સેવા કરો, એમને તેજી ના દો. અને આ લોકો ખરેખર દિલથી આ લોકો સેવા કરે છે, કોઈ પણ પગાર લીધા વિના પોતાના ખર્ચે સેવા કરે છે. એટલે ખાસ તમારે લોકોને જો સેવામાં આવવું હોય તો પણ અહીંયા આવી શકો છો. એન્ડ અંતમાં એ જ કહીશ કે જો આ વિડીયો ગમે તો વધુને વધુ શેર કરજો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ઓકે, થેન્ક યુ વેરી મચ એન્ડ લવ યુ ઓલ.